સો એવરીવન હવે હમણાં જઈ રહ્યા છે મંદિરે અને તો અમારા શક્કરિયા અને બટાકા બોઇલ થઈ ગયા છે. સ્વીટ પોટેટો લે ધીસ ઇઝ સફેદ વાલી બટ શો મસ્ટ ગો ઓન. સો એવરીવન હવે હમણાં જઈ રહ્યા છે મંદિરે અને આ ધ્રુવી લોટા તો એવરીવન હવે હમણાં જઈ રહ્યા છે મંદિરે. આ મેં ફૂડ લઈ લીધા છે. સો એવરીવન મેં ફરીથી મંદિર ગઈ હતી બિકોઝ આ બબલુસ હતા મારી સાથે. ફરી હાય 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 જીશા. હેલો, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ અક્ષતા. આજે છે સન્ડે અને હેપી મહાશિવરાત્રી એવરીવન. મેં ધ્રુવી અને મમ્મી સવારે મંદિરે જઈને દર્શન કરી આવ્યા છે. એ પછી સોનુ અને પરી અમારા ઘરે આવ્યા તો એ લોકોની સાથે પણ મેં ફરીવાર મંદિરે દર્શન કરી આવી છું. હમણાં અમારા શક્કરિયા અને બટાકા બોઇલ થઈ રહ્યા છે, જે ધ્રુવીએ બોઇલ કરવા મૂક્યા છે, જે થોડીક વારમાં થઈ જશે. તો અમારા શક્કરિયા અને બટાકા બોઇલ થઈ ગયા છે. સ્વીટ પોટેટો તો હું કાલે રાત્રે રીલ સ્ક્રોલ કરતી હતી અને મારી ફીડમાં એક રીલ આવી કે આઈ આસ્ક્ડ માય ફ્રેન્ડ્સ ટુ સેન્ડ અ વિડીયો of what they are doing at the moment. So here it is some clips of my friends that they sent me. કપડાં ચેન્જ કરી દીધા છે મેં બિકોઝ મારે બનાવવાનું હતું લંચ પપ્પા અને ભૂમિ માટે, કારણ કે બંનેનો ઉપવાસ નથી આજે. તો લંચમાં મેં બનાવ્યું ભીંડાનું શાક, રોટલી, તુવેરની દાળ, ભાત. એ બધું બનાવવામાં મારા કપડાં ખરાબ થઈ જાય એટલે મેં કપડાં ચેન્જ કરી દીધા. ધ મમ્મી ઇઝ બેક. ધ્રુવી ક્યાંની રાહ જોવે છે શક્કરિયા બટાકા ખાવા. એવું યસ. ખાધા નહીં ના, इतनी कड़कड़ाती धूप में तुम कपड़े लेके आ ही गई मेरी बहन. कैसा लग रहा है तुम्हें? देखो तड़को, देखो बाहर, देखो कितना तड़को છે બહાર. અને આ દેખો, એ બંધ થઈ ગયો. આવું નીચે નાખી દેવાનું. આને કેવો લાગ્યો તાપ? મસ્ત લાગ્યો ને. પણ મેં રેડી થઈ ગઈ છું અને જઈ રહી છું દુકાને બિકોઝ મને અચાનકથી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમની ક્રેવિંગ થઈ ગઈ છે. તો હું હવે આઈસ્ક્રીમ લેવા જાઉં છું. બ્લુબેરી હોય તો બ્લુબેરી અમૂલ કોઈ બ્લુબેરી આઈસ્ક્રીમ નથી બનાવતું. બતાવો. લાવ પૈસા, લાવ. 150 રૂપિયા દે. मैं गरीब हूँ. 150 રૂપિયા. ગરીબ 150 રૂપિયા દે. 150 રૂપિયા દે. ચાલ ગરીબ તો ભાઈ મોડું બધું રાખ. તો બસ હવે મેં લેવા જાઉં છું. ચલો ગાઈસ. સો હું 7 થી 8 શોપ પર જઈને આવી, બટ મને એક પણ શોપ પર સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મળી જ નથી. આઈ ડોન્ટ નો વાય. એ કહે છે કે કોઈ ડિમાન્ડ જ નથી કરતું.
હવે મને ના છૂટકે આખરે વેનીલા આઈસ્ક્રીમ લાવવી પડી. હવે મારે વેનીલા આઈસ્ક્રીમ ખાવી પડશે. પણ મને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાવી હતી. કંઈ નહીં, ખાઈ લઈશ હવે વેનીલા આઈસ્ક્રીમ. ले दिस इज सफ़ेद वाली. सफेद वाली तो येलो है? नहीं नहीं, ये तो सफ़ेद ही है. अंदर थी सफेद रस અરે બહુ સોરી. અમુક લોકોને આઈસ્ક્રીમ ખાવા માટે લઈ આપે ને તો આ બધા એક્સપેરિમેન્ટ કરે. આ બનાના મિલ્કશેકમાં છે ને આ એને આઈસ્ક્રીમ નાખેલી છે ઉપર. आई कोई अब बद्दे આપણે ખરીશું આપણે નીકળીએ ઈ આપણે ખરીશું કેવું લાગ્યું? ગંદુ ને? ગંદુ લાગ્યું. મૂકી દે. बनाना સો ધીસ ઇઝ વોટ આઈ એમ ઇટિંગ રાઈટ નાઉ. કેળાની વેફર અને બટાકાની વેફર. લાઈટ ગતી રહે છે ગાઈઝ અમારી. ક્યારે આવશે મમ્મી લાઈટ? કશું તો કામ ચાલતું નહીં લાઈટ કેવી રીતે રહેશે મારું લેપટોપ પણ બંધ થઈ ગયું. એટલે ચાલુ છે બટ હવે એનામાં વાઈફાઈ નહીં આવતું તો મેં લખું કેવી રીતે. આ એક મેં ડાઉનલોડ લોડ કરી લીધું અને આટલું લખ્યું છે હજી. બાકી બીજું બધું તો બાકી છે હજી. બીજું તો આટલું બધું લખવાનું છે. અમારી સોસાયટીમાં ભોલેનો વડગોરો નીકળવાનો છે એટલે હમણાં ઢોલવાલા આવી ગયા છે. એટલે હમણાં વાગી રહ્યા છે 4 અને 4 વાગ્યાનું આ લોકોએ વગાડવાનું શરૂ કરી દીધું છે. બહુ ધીરું વગાડે છે મરી જાઓ બસ તો હવે મેં કરી રહી છું મારું કમ્પ્લીટ કોલેજનું અસાઇનમેન્ટ જે મારે કાલે સબમિટ કરવાનું છે. કાલે લાસ્ટ ડેટ છે અને હજી મારે લખવાનું પણ બાકી છે. તો લેપટોપ ખોલીને બેઠી છું મેં અને અહીંયા વોટ્સએપમાં ડાઉનલોડ થાય છે. આ છે અસાઇનમેન્ટ જે મારે કમ્પ્લીટ કરવાનું છે. કેસ સ્ટડીઝ. હાથ કેમ મૂકે છે? અંદર ઘૂમીને ભયંકર ડિસ્ટર્બ થાય છે બીકોઝ પાછો નાચો નહીં અસાઇનમેન્ટ લખવાનું છે મારે તો. This is priority guys. બટ અભિષેક શર્મા આઉટ થઈ ગયો. નો 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 બટ હજી મારે 2 કેસ સ્ટડીઝ બાકી છે. હજી મારી એક પણ ખતમ નહીં થઈ. બટ શો મસ્ટ ગો ઓન. કેસ સ્ટડી લખવાની છે. મમ્મી હમણાં ગઈ હતી મંદિરે આરતીમાં અને લઈને આવી છે પ્રસાદમાં આ ભાંગ, મતલબ એ ઠંડાઈ કહેવાય. અને એની સાથે સાથે આ છે શક્કરિયા અને બટાકાનો પ્રસાદ. આપણે આવું બનાવવાનું છે હમણાં યસ એવરીવન, ઇટ્સ ઓલમોસ્ટ 8:30 અને આ વચ્ચે વચ્ચે પંખો લઈને ખાસ ને અને મેચ ચાલી રહી છે મારી. ધ્રુવી હાથ હટાય. લાસ્ટ 2 બોલ્સ અને હજુ સુધી મારું અસાઇનમેન્ટ કમ્પ્લીટ નથી થયું. હજી કેસ સ્ટડી 3 ચાલી રહી છે. હજી બાકી છે મારે એક કેસ સ્ટડી. હો લાસ્ટ બોલ પર વિકેટ કરતી રહે. 6 જવો જોઈતો તો. એન્ડ માય ડિનર ઇઝ હિયર. આ છે ગ્રીન કલરની ચટણી ધનિયાની અને આ છે શક્કરિયા બટાકા જેને મમ્મીએ મસ્ત જીરામાં સોટે કરી દીધા છે. હવે मैं આ ખાઈશ. गाइस देखो ना गाइस, 9वीं विकेट गिर गई है. खाता
દીદી કર રહી છે ટાઈમ પાસ ટાઈમ પાસ ને મારા અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું જો મેં ચાલો કે લગાવ્યો ઇન્ડિયા વોન ધ મેચ અને હમણાં વાગી રહ્યા છે રાતના 10:30. હવે હું ઊંઘી જઈશ બિકોઝ કાલે સવારે જલ્દી ઉઠીને મારે જ ઓ, બ્રેકફાસ્ટ જાગરણ બનાવવાનો છે. ના જાગરણ નહીં કરવાનું, મંદિરમાં બધા કરે જ છે જાગરણ. તો હમણાં ભજન ચાલી રહ્યું છે મંદિરમાં. સો મેં કહેતી હતી કે સવારે બ્રેકફાસ્ટ મારે બનાવવાનું છે. હવે જલ્દી ઊંઘી જઈશ, સવારે જલ્દી 5 વાગે ઉઠી જઈશ એવું વિચારી રહી છું, પણ ઉઠાય તો નહીં જ મને ખબર જ છે. 5:30 સુધી તો ઉઠી જઈશું. So that's for it today guys. Thank you so much for watching this video. Do like and subscribe to my channel. See you in the next vlog. Bye. આઈ ધ્રુવી ગુડ નાઇટ મેં તો જાગરણ કરું છું હા તો કરો ને, વાંચવાનું તો કરો. બુક કરી દો પણ હવે વાર હાલતો નહીં Good night ભૂમિ.